जय माताजी मित्रों। तो नवा विडियो में तमारुं हार्दिक स्वागत है। और आज तो आपणे आई गया छीए खातर लईने कप्पामां नाखवा माटे। तो जो आ छे आपणा कप्पा मोटा मोटा थई गया है, कारण के काले आपणे विडियो बनाव्यो तो के पाणी पावानुं, पण हवे शुं जो अंधारियो ने आगाही आली छे 4-5 दाडानी, एटले आपणे हवे बोरवाळाने कीधुं भाई 2 दाड़ा रही जाओ तो आपणे शुं खाली खोटा पैसा खर्चवा एना करती बोरवाळो के भाई सारूँ। जो कपा मस्त थया, जो मोटा मोटा थया, खातर नाखवानुं चालू। तो आपणे खातर नाखीए छीए जो नेचा नेचा एना नेचा नाखीए तो कई रीते नाखवानुं छे ए तमने बताईए। अर्धुं क्षेत्र तो आपणे नाखी रहीए तो सोटा चालू हता एटले आपणे विडियो बनाव्यो नतो, जो अंधारीने आव्युं चोफेरथी। तो कई रीते नाखवानुं तमने बताईए। आ कपा रह्या थळम थळम नाखवानुं छे तो तमने बताईए, विडियो में बना रहो। तो मित्रों जो आ रीते आप खातर नाखीए नेचा नेचा अँ थड़म नाखी दीए अंदर। जो एक हाथ में डोल से और एक हाथ में खातर नाखीए। जो आ रीते नाखवानुं आपणे छूटा हाथे एवं छूटा दोणा रहे ए रीते करवानुं। अर्धुं तो आपणे नाखी दीधुं हो, अर्धुं बाकी छे सोटा चालू तो एटले मित्रों तमने बतावी दूँ कई रीते नाखवानुं छे। तो मित्रों जो आ आपणुं खेतर तो मस्त कपा पड्या जो है ने सीधी लाइन ने चोख्खा कर मिल्या। तो आपणे नाखवानुं छे हवे खातर। तो हवे खातर नाखीए, कई रीते नाखवानुं तमने बतावी दीए। जो तो आपणे चालू करीए हवे नाखवानुं आ रीते। जो अने एक हाथ में तो डोल छे अने एक हाथ में उतारवानो छे। तो आ रीते आपणे नाखवानुं छे। जो आ रीते आपणे नाखीए आखा खेतर में नाखी देवानुं छे। दोणा छूटा रहे ए रीते करवानुं आपणे, ढगलो नहीं करवानो। एक हाथ में डोल भराई, एक हाथ में वरी मोबाइल छे। टाइम थयो छे बपोरनो 1:30 वागी गयो छे। जो એટલે આપણે ફટાફટ ખાતર નાખી દઈએ, કારણ કે વરસાદ અંધાર્યો હો એટલે। तो मित्रों जुओ आखा वाटामां तो कोई नहीं जोया, આપણે એકલા છીએ અને આપણે હવે નાખી રહ્યા છીએ ખાતર। હવે બધું જો આખું ખેતર પટાઈ દીધું છે અને આપણે હવે જવાનું છે બીજા ખેતરમાં નાખવા। તો પણ ખાતર નાખીએ અને વિડીયો બનાવી રહેજો મિત્રો। આપણે આવી જાય છે ખેતરમાં, જે આપણે 2 દિવસ પહેલાં આપણે ખાતર નાખ્યું હતું ને કપામાં, એમાં આજ આપણે જોવાયા છીએ। જો આ છે આપણા કપા, આમાં 2 દિવસ પહેલાં આપણે વિડીયો બનાવ્યો હતો, આમાં ખાતર નાખ્યું હતું અને આપણે પાણી વળવાનું હતું। પણ આ વરસાદ બહુ જબરજસ્ત થઈ ગયો તે જો આખું ખેતર ભરી કાઢ્યું દબાઈને। આપણે જરૂર હતી આની તો, અને આપણું નહીં દરેકનો જો ખેતર ખાલી વરસાદ દબાઈને થયો। જો દેખાય તમને બધો ખેતર ફૂલ થઈ ગયો, જબરજસ્ત વરસાદ પડે। હજી તો આગાહી છે, જો અંધારું મોડ છે અને આપણે ખેતરમાં આવી ગયા છીએ। તમને ચોફેરનો વ્યૂ બતાવી દઉં, જો તમને દેખાતો છે બહુ જબરજસ્ત વરસાદ પડ્યો આપણો। તો આપણે આગળ તમને બતાવીએ તમને કેવો વરસાદ છે, ખેતર ભરી નાખ્યો। જો છે ને વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું। તો મિત્રો જુઓ રસ્તો હેડવાનું નહીં, જુઓ જો પગથેલા પહેરી જાય। જો ખાલી ખેતરને જો આ ખેતર છે અને આપણે હેડીએ સીધા ઉપર તો હેડાય ના, સંગ કહું બધું ભરી ગયેલું હોય ને એટલે હાફ બાપ બધા ને સીધા ઉપર જ હોય, એટલે આપણે સાવચેતી રાખવી પડે ચોમાસામાં। હજી તો વરસાદ આવશે એવું ફાઇનલ જ છે। તો વિડીયોમાં બનાવી રહેજો, તમને બધું બતાવી આપશો। પેલા હવામાં દેખાય આપણા કપાસ છે ને, જો આ બાજુથી નજારો થોડો બતાવું તમને। ચોફેર ભરેલું છે ખેતર। જો તળાવ ભર્યા હોય ને એવો ખેતર ભરી દીધો। વાતાવરણ બહુ મસ્ત છે ચોમાસાનું, આપણે હવા રાખીને હેડવી પડે। ત્યાં કહું અત્યારે હેરવું બધું હોય ને એ આવી ગયું હોય, છેડા ઉપર આવી ગયું હોય એટલે આપણે થોડું ધ્યાને રાખવું પડે। તો આપણે જઈએ હવે સીધા ચાલ લે ને બધો કણે જઈએ, કેમ કે એક ટ્રેક્ટર લઈને આવે આખા દિવસની ચાલ લેવાની આપણે। એટલે 2 જણા ઈકણા, હું 2 ભાડા કરીને આવ્યો ઈકણીઓ, ખેતર જોવા આવ્યા હતા। એટલે આપણે હવે જઈએ સીધા ટ્રેક્ટર જોડી
અને પછી મળીએ. તો મિત્રો આ છે આપણા બીજા કપ્પા. જો એકને એક કપ્પા નહીં, આપણો કપ્પા તો 5.5 વીઘા હા. એટલે હું તમને એવું ના લાગે કે એકને એક બતાવે, એકને એક નહીં. આ બીજા હા. જો પેલા બાજુ લેબડા હા અને આ બાજુ આપણે સીધા હા. અને તો અબલો બચી રહ્યો. જો આખું ખેતર અલગ છે અને હોમું લેબડું દેખાય ઘણી બાજરી વાયેલી છે. અને આજે એક્ઝેસ આપણો ગોગા બાપાનું મંદિર એના બાજુમાં જ આપણે જમીન વાવીએ. જો આ બાજુ એ પણ બધું ફૂલ જ છે, ચોપેર ભરેલું જ છે. તો આપણે હવે જઈએ સીધા ટ્રેક્ટર બાજુ. જો મિત્રો આ છે આપણા ગોગા બાપાનું મંદિર એક્ઝેસ આવી જાય છીએ. આ છે દરવાજો અને પછી ડાયરેક્ટ અંદર આ મંદિરનો વ્યૂ છે. તો અત્યારે મસ્ત લાગે ને. આ બાજુમાં જ આપણું ખેતર છે. પલવ મારેલો હોય એટલે હું પાણી થોડું ભરેલું તો છે પણ મતલબ કે ઓછું છે. અને પેલું બાજુ આપણે વાટા છે 4. તો આપણે જવાનું છે હવે એ બાજુ. હોમમાં ટ્રેક્ટર પડ્યું છે રોડ ઉપર. જો આ બાજુ એ પણ એવી જ હાલત છે. જોયા ચોપે આ કપ્પા બપ્પા દેખાતા જ નહીં. બીજા ભાઈના સારે જો પેલું બાજુ 4 વાટા બતાવું. ચાલો હેડું ને એ હા ઓટલા નહીં કરવા, બધા 3-4 થઈ ગયા. હેડો તો મિત્રો આપણે હેડે છીએ ઘેર. 4 લઈને જો હેડે છીએ સીધા હવે ઘેર. જો શેતરનો બતાવો તમને દબાઈને ભરણ. નહીં શેતર જો ભરણ હા ડેકો ડેક ભરાઈ ગયો ભાઈ શેતર. જો ભાઈ આ છે રોડ અને આપણા રોડ ઉપર ટ્રેક્ટર પડ્યું અને થોડું હું જો આ છે આપણું ટ્રેક્ટર અને 4 તો દબાઈને લઈ લીધી છે. ઉપર નાખવું નાખી દો. માટે પૈસા કોણ